વીર સંવત 2492 કારતક સુદ પૂનમ મંગળવાર તારીખ 9/11/65 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશ 220 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 214. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર આ અધિકાર કળશ 28 ચાલે શું ચાલે છે? ઘણી વાત આ ગાથાઓમાં આવે છે, કારણ કે અનાદિથી એને દોષ કરે પોતે અને દોષ નાખે પરમાં, એવી એને અનાદિની ટેવ છે. કર્મની વાત શાસ્ત્રમાં આવે એટલે જ્ઞાનાવરણીય જ્ઞાનને રોચું, દર્શનાવરણીય દર્શનને રોચું, મોહની આત્મામાં મિથ્યાત્વને રાગદ્વેષ કરાયો, એવું જ્યાં આવે ત્યાં એમ માની લે કે આ બરાબર વાત છે. તેથી કર્મ સિદ્ધાંતમાં એવા કથનો ઘણા આવે, પણ એનો અર્થ એવો નથી કે એને રોચ્યું અને એ કર્મે એને દોષ ઉપજાયો એવું નથી. એમાંથી આ વાતને આચાર ઘણા કળશ દ્વારા ઘણી સાચી દ્રઢ વાત કરે. વહી કહેતે યત રાગ દ્વેષ દોષ પ્રસૂતિ ભવતી તત્ર કતરત અપી પરેશાન દૂષણ નાસ્તિ. આ અશુદ્ધ દશામાં આત્માના શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ અંતર હોવા છતાં અનાદિથી એની વર્તમાન દશા મલિન અશુદ્ધ ભ્રાંતિ અને રાગ જે છૂટે છે, એવી દશામાં જો કુછ એમ શબ્દ છે ને, યત એટલે જે કાંઈ રાગદ્વેષ પ્રસૂતિ ભવતી, જો રાગદ્વેષનો પ્રસવ થાય છે, સમજાય છે કાંઈ? આત્મામાં રાગ, પ્રીતિ, દ્વેષ, અપ્રીતિ અને મિથ્યા શ્રદ્ધા એવો જે આત્માની અંદર એની પર્યાયમાં પરણતિ રાગાદિ અશુદ્ધ પરણતિ હોતી, એ ભાષા એટલી કહી. રાગ દ્વેષ પ્રસૂતિ ભવતી, આત્માની દશામાં જેટલા રાગ ને દ્વેષ જે પ્રકારે છે ને, જો કુછ જે પ્રકારે જે કંઈ પણ મિથ્યાત ભાવ કે राग द्वेष भाव જે कुछ होता है થાય છે, उस अशुद्ध प्रणति के होने में ये આત્માની વિકારી દશામાં જ્ઞાનનું હીણાપણું થવું, દર્શનનું હીણાપણું થવું, મિથ્યાત્વને વિપરીત માનતાપણે થવું, રાગદ્વેષના વાસનાની ઉત્પત્તિ થવી, વીર્યનું મનબળાપણું થવું વગેરે જે આત્માની દશામાં થાય, એમાં અશુદ્ધ प्रणति के होने में मलिन दशा થવામાં કતરપી અતિ થોડી કોઈ પણ, એમ કે છે યત અને કતરપી જે કાંઈ થાય રાગ અને દ્વેષ વિકાર, એમાં કોઈ પણ જરીએ પણ કર્મનો દોષ છે નહીં. સમજાણું કાંઈ? કતરપી અતિ થોડો પણ થોડો
કર્મ છે તો કર્મ કઈ કરાવે કે નહીં? જૈનમાં તો કર્મ ને લઈને બધું છે એમ કે છે જગત. કઈ કર્મ છે કર્મનું કાર્ય તો કરે જ નહીં. એ છે કે ભાઈ આપણે તો જૈનમાં તો કર્મ કરાવે બધું, રાગ દ્વેષ પુણ્ય પાપ અજ્ઞાન જ્ઞાન સુવાળું જગાડવું, હે બધું કર્મ કરાવે. આપણે શું કરીએ? એ છે કે જરીએ પણ તારા દોષના પર કર્મનો અવકાશ થોડો નથી. જરીએ કરતું હોય જરીએ કરતું હોય એ વાત છે. હવે આટલું તો કેટલું લઈને સમજાણું કઈ હે કે નહીં? પુસ્તક હે કે નહીં? ના બધું આવતું જ ને તમારે પૂછા મને નામ બધા. જો કુછ રાગ દ્વેષ પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન વ્રત કે મિથ્યા શ્રદ્ધા રાગાદી મલિન અવસ્થા થાય એ અવસ્થામાં હોને અહીં અવસ્થાની વાત છે ને, તેથી તો શુદ્ધ અવસ્થા લીધી ગઈ. એમાં કોઈ પણ થોડા ભી જીતની જ્ઞાનાવરણાદિ કર્મ ઉદય દેખો, જ્ઞાનાવરણી કર્મ મતિ જ્ઞાનાવરણીય કર્મ છે એનો ઉદય આત્માને જરીએ પણ જ્ઞાનની હીણી દશા કરે એવું જરીએ પણ નથી. તો હવે આનું શું કરવું છે? એ आके नहीं ज्ञानावरणी कर्म जितना प्रकार में उदय आवे इतना प्रकार में ही दशा ज्ञाननी थाय. ज्ञानનો सूक्ष्म થાય એ પ્રમાણે આત્મામાં ઉગાડ થાય. ભગવાન કહે છે જે વાત તારી 16% ખોટી છે. 16% એટલે રૂપિયો અથવા 100% એટલે આઠું. થોડો પણ જ્ઞાનાવરણીનો ઉદય જ્ઞાનની હીણી દશાને કરે એ કાંઈ પણ જ્ઞાનાવરણીનો જરીએ દોષ નથી. બરાબર છે? તો બધાની બુદ્ધિ કેમ હરખી નથી? કોકની થોડી બુદ્ધિ કોકની ઘણી. પોતાને પણ હીણી કરવાનો ભાવ હોય કોઈને, પણ સમય સમય છે ને ઓલી સમય જે પોતાનો પર્યાય જે રીતે ઉત્પન્ન એ ઉત્પન્ન જ થાય પોતાથી. પ્રસૂતિ કીધી ને, પ્રસૂતિ ઉત્પન્ન થવું. જે પ્રકારે મિથ્યાત અને રાગ દ્વેષનો ભાવ થાય એ પ્રકારે પોતામાં પોતે કરે એમાં જ્ઞાનાવરણી આદિ દર્શનાવરણીનો જરીએ દોષ ને કેમ કીધું છે? છે ને આ છે કર્મ જ્ઞાનાવરણ આદિ કર્મનો ઉદય. જ્ઞાનાવરણી કર્મે ભાઈ અહીંયા આપણને અવધિ જ્ઞાન કેમ થતું નથી? કે અવધિ જ્ઞાનાવરણી કર્મના કારણે એમ છે જ નહીં. જ્ઞાનાવરણી કર્મ જરીએ તને દોષ કરે, હીણી દશા કરે કે ઉગ્ર દશા ઉત્પન્ન થવા ન દે, એમાં જરીએ કર્મનો દોષ નથી. આ વાત કેટલી સ્પષ્ટ નથી છે. રાડી રાડ પડે છે. હે વાળા એકાંત કે છે કર્મથી કાંઈ થાય નહીં, કર્મથી કાંઈ થાય નહીં. સિદ્ધાંતમાં કહે છે કે કર્મને લઈને થાય, કર્મ લઈને થાય. એ મારા આમ પ્રકાર છે. અહીં સિદ્ધાંતમાં નાઈ પાડે થાય છે. શું ભાઈ જ્ઞાનાવરણી દર્શનાવરણી જો વેદની એ વેદની કર્મ આત્માના અવ્યાબાદ ગુણને જરીએ રોકે એમ છે. પરદ્રવ શું કરે પણ એ મોહની કર્મ આત્માને હાસ કરાવે, શોક કરાવે, રતિ ઉપજાવે, અરતિ ઉપજાવે, ભેલસા આ દાનપુણ થાય છે જીવને, ગાંડા થાય છે કર્મના ઉદય વિના થાય. એક જણો દાખલો આપ્યો કે જો આ દારૂ પીવે તારે કેમ મતી હણાય છે?
એમ કર્મના ઉદયથી હણાય છે. આ પણ શું હણાતી નથી દારૂ ને લઈને સાંભળને. દારૂ તો નો કર્મ છે. અહીં તો કર્મ નથી કરતો થોડી નો કર્મ. જાણો મોહની આમ કરાવે ભાઈ જલસા બીજા મોહનો એવો જોર છે ગાંડા થઈ જાય માણસો બુદ્ધિના ભ્રષ્ટ થઈ જાય. અહીં કે ના પાડે છે હરામ છે તારી વાત સાચી એક કે ડોકરો હોય તો મોહ કર્મ ને લઈને ગાંડું એ સમજાણું કે નહીં જતું નહીં એમ કે બાગા મંડો શું કરવા થાય છે એને પોતાના દોષને કારણે થાય છે એમ કે છે. ધૂળમાં નથી શરીર તો માટી એની તો વાતે નથી એ તો નો કર્મ છે. આ તો જેની સાથે નિમિત્ત ખરો સંબંધ છે એ પણ એને કઈ કરતો એમ વાત લેવી છે. આની અરે ક્યાં છે એનો ખરો સંબંધ સમજાણો. એ આયુષ્યને કારણે આત્મા રોકાય છે. અહીં આત્માની ક્રિયા અહીં રોકાય છે એમ પણ જરીએ કરતો નથી. પાછી શાસ્ત્રો વાંચ્યા પછી કાઢ્યું મારે. હા પહેલો તો કાઢ્યું હતું આપણે જ્યાં શાસ્ત્રો વાંચ્યા શાસ્ત્રોમાં આ બતાવ્યું તમે શાસ્ત્રો વાંચીને શીખ્યો સ્વચ્છંદ કર્મના ઉદયને કરું થાય હણાનંદ થાય સાદરો જો આવો વાસના ભાઈ તો કર્મનો ઉદય થાય વાસના થાય. શ્રીમદમાં નથી લખ્યું કે ભાઈ કર્મ સિદ્ધ કેમ છે કે કરવાનો ભાવ નથી વેદનો ફક્ત 5 સેકન્ડ થાય પણ એ તો કર્મ સિદ્ધ કરે છે કે તું બીજે સમય વિચાર કરે તો બીજા ઉપર લક્ષ તારું જાય છે એમ સિદ્ધ કરે. પણ એને લઈને આત્મામાં કઈ થાય સમજાણું કઈ પણ કે છે ને માણસ બુદ્ધિ કર્માનુસારણી એવું સમજ્યું છે કે નહીં. તો બુદ્ધિ કર્માનુસારી સમજ્યું છે કે નહીં સુજાનમલજી તમારે હાલે છે હિન્દુસ્તાનમાં હે હા તાઈ ના પાડતે ભાઈ હવે આ બધું ઊંધું ગયા. જ્ઞાનાવરણ આદિ કર્મ કા ઉદય એટલે આ છે કર્મ થઈ ગયો ને નામ ગોત્ર અંતરાય વિજય એ અંતરાય કર્મનો ઉદય શું કરીએ મારે ભાવ દાન દેવાનો થતો નથી. દાના અંતરાય કર્મનો ઉદય દાન દેવાને રોકે ભાવમાં પ્રોત્સાહન થવાનું છે. અહીં કે હરામ વાત હોય એ વાત છે નહીં. વીર્યની પૂર્ણા ઘણી કરવી તમારે જો ચારિત્ર લેવું હોય પણ અંદર ચારિત્ર મોનો રોકે મોક્ષ માર્ગમાં નથી આવતું. મોક્ષના પ્રકાશમાં આવે છે હું એ તો નિમિત્ત બતાવે છે હું એને લઈને થાય છે સમજાણું કાંઈ. ભારે પણ શાસ્ત્રોના અર્થો એવી પોતાની દ્રષ્ટિ કરે એવા લખાણ ધંધેરો પીછે થયો હે આમ છું કર્મને માનતા નથી. કર્મ માને નિમિત્ત એક માનો ને નિમિત્ત એટલે શું નિમિત્ત માનો એટલે તમે એનાથી દોષ થાય માનો બસ થઈ રજા પતી જાણું. આથી કર્મનો ઉદય જીવને કાંઈ નુકસાન કરે થોડો પણ કરે જરી પણ કરે એ હું ભગવાન કહેતા નથી. વસ્તુમાં એમ હોતું શરીર મન ને વચન એટલે આ ડોલ આવી જાય પેલા એવા શ્લોકમાં શરીર મન ને વચન. પેલું શરીર આવ્યું છે ને પછી શરીર મન ને વચન આવ્યું 3 વાર આવ્યું સમજાય છે. પેલું ત્રીજી લીટીમાં શરીર આવ્યું છે અને આગળમાં પછી આવ્યું તો શરીર મન વચન એમ 3 આવ્યું. પછી એ 103 પાન આવ્યું સમજાણું કાંઈ. હા પેલું શરીર પછી મન વચન બીજું શરીર પછી આગળની લીટીમાં શરીર મન ને વચન 4 5 6 7 8 લીટી તો સમજાણું કાંઈ. કે છે એ શરીર જરીએ આત્માને છેદ કરાવે એ ખોટી વાત છે. જરીએ છેદ કરાવતો નથી શરીર લેકિન એમ કે છે સાચી વાત છે. હવે
આ શરીર જરીએ આત્માને દુઃખ ઉપજાવે, ખેદ ઉપજાવે, કંટાળો ઉપજાવે, ત્રણ કાળના થોડું પણ એમાં શરીરમાં તાકાત નથી. એમ કે મારો કરે પોતે ને નાખે પરમાં. સમજાણું? એમ મન ભાઈ સરખું રહેતું નથી. મનમાં કઈ થોડા દોડે નથી. મારું ત્યાં નારકી મારી બંધાઈ ગયું છે. ત્યાં મારા પરિણામ કેમ સુધરતા નથી? મારા કેમ એ જણ ઘણી પાછું હરખું થયું તારો પરિણામ હારા થઈ ગયા. સમજાણો? મોહનભાઈ આપણા એ કહેતા પેલા મારું આયુષ મારું બંધાઈ ગયું છે. નરક બીજા મહિનો હારી રહ્યા બધા પરિણામ હવે મૂઠને પડતી પરિણામ કર્મ કોણ કરાવતો હતો? છોકરો એને જઈ રહ્યો. આત્મા પોતાના પરિણામ બગાડે ત્યારે બીજી ચીજને નિમિત્ત કહેવામાં તો જ નિમિત્ત કહેવાય. બગાડે તો નિમિત્ત ક્યાં રહ્યું? તો ઉપાદાન થઈ ગયું. એને કાર્ય કર્યું અહીં. નિમિત્ત જ ત્યારે કહેવાય. પોતે કાર્ય કરે ત્યારે સામી ચીજ હોય એને નિમિત્ત કહેવામાં. એટલે મન ને વાણી, વાણી ભાઈ આખરી શબ્દો કરે આમ લોઢાના બાણ જેવા ગાળ્યું દે અને ક્ષમા રે ક્રોધ ત્યાગીના રે. એ છોકરા જેવા ગાળ્યું દે, બાયડીમાં એવા ટોણા મારે, ટોણા નીચેના દંડ જેવા નીચે. ઓલી જાણે થોડું બોલે તો ઈચ્છે વધારે બોલે, ઈચ્છે વળોલી બોલે, એ જાણે એકબીજા ક્યાંય કોઈ હિણા ન પડી જાય ક્લેશમાં. તો એને લઈને થતું છે કે નહીં? બિલકુલ નહીં. વાણી દ્વારા, વાણીને કારણે આત્મામાં કાંઈ પણ દોષ થાય. સમજાણું? કાંઈ આ વાણીને કારણે જ્ઞાન હીણું થાય કે વાણીને કારણે જ્ઞાનનો ઉઘાડ? હા, એવું કે કાંઈ પણ પરમાં થાય. આ એમ કે છે મફતનો ડંખાલો મારો મફતનો. વાણી હું વાણી ગજાડ છે. વાણી ક્યાં કહેતી હતી તું આમ કર? વચનથી કાંઈ થતું નથી ભાઈ. જાણે મારા વચન કીધા તને હગા બે ભાઈ, એમાં એ ત્રણ મારી હોય જોયું. એ મૂળ શું છો માટે તને ગાળ લાગી? ગાળ ક્યાં ત્યાં સોંટી દીધી? તો વાણી જડ છે, એને લઈને કઈ દોષ થયો નથી. અને પચેન્દ્રી ભોગ સામગ્રી લ્યો અહીં એવું કહ્યું. પાંચેન્દ્રીના ભોગની સામગ્રી એ કાંઈ દોષ ઉપજાવતો નથી. સુંદર રૂપના ઢગલા સામે દેખાય તો એ તને ખેંચે છે, રાગ કરાવે છે. ત્રણ કાળમાં કઈ છે એમ ગંધના ઢગલા સામે પડ્યા હોય, ઝાડ ફૂલ ઝાડના બંધ શું કહેવાય બગીચા આમ એને લઈને થતો હોય છે. બાગમાં બેઠો હોય ને એમાં કુર્સી હોય ને એમાં બાયડી સામે બેઠી હોય, છોકરા બરાબર બેઠા, અને એ વખતે શિખંડ ને પૂરી થતો હોય. એને લઈને રાગ થાય કે નહીં? એને લઈને નો અનુકૂળ હોય તો દ્વેષ થાય કે નહીં? એ વખતે ખરેખર આમ 5-25 માણસ બેઠા ને એમાં સગા વેવાય હોય ને વેવાય જરી ફરક હોય, અને એ પત્તર વેલ્યા સ્ત્રીને કઈ શીખીને લાલ આમ આકરા શીખન બગાડીને કહેવાય. બે થાય કે નહીં? એને ભોગ સામગ્રીથી થાય કે નહીં? એમ કે છે. ઘરનો ઘણા એવો આખરો આવ્યો હોય બરાબર, એમાં ભંગ હતું ન હોય તો એને લઈને દ્વેષ થાય કે નહીં? એને મૂકી જાય, વયો જાય, તોડીને જો એમાં પહેલા વહેલા જે હરપણ કર્યું પહેલો આવ્યો ને રૂપિયા મૂક્યા ની પછી છે જે કઈ મૂકાતા છે ને શું કહેવાય છે? કઈ મૂકતા શકાય શું કહેવાય? એ જિંદગી ડાયા સંસ્થાને બહુ હે ચાર કેટલો હવે પેલા ચાર, અત્યારે હું ચાર હું એ છે કે ભોગ સામગ્રી એને અનુકૂળ ન મળી માટે દ્વેષ થયો કે અનુકૂળ મળે સમાધાન રહી ગયું, પછી મૂક્યા લાભથી પીરથી ઘી નાખ્યું હરખું શું
નહીં, મારા મૂંડ તું રાગદ્વેષ કરે ને નાખે સામગ્રી ઉપર. શબ્દ રૂપ શબ્દ રૂપ શબ્દ રૂપ ગંધ રસ રસ અને સરસ આમ સુવાળા સુવાળા એ બહુ સામગ્રી ઇત્યાદિ બહુ સામગ્રી હૈ. લો એમાં ઘણું ઘણું છે ને કઈ બાજા ગાજા અંદર અનેક પ્રકારે ગધેડા અવાજ કરતા હોય, કોઈ કાગડા કરતા હોય, કોઈ અવાજ અહીંયા ફોનો કરો હાર્મોનિયમમાં ચાલતા હોય, એકમાં સાંભળતો દેશ કરીને સાંભળતા હા ભાઈ મિશ્રણ એ રાગદ્વેષ તને થાય એમાં કઈ જરીએ પરનો દોષ એટલે કર્મ અનુકર્મ બે લઈ લીધા. इसमें किसी का दूषण तो नहीं है, किसी का काई पण अति थोड़ा पण एम है ने दूषण तो नहीं है. तो क्या है? तो क्या है? अयम स्वयं अपराधी तत् अबोध सर्पति. संसारी जीव પોતાના આનંદ સ્વરૂપને ભૂલી મારો આનંદ મારી પાસે છે, હું અતિન્દ્રિય આનંદનો કંદ છું, જ્ઞાનનો સમુદ્ર છું, એવા સ્વભાવને આનંદની અધિકતાને ભૂલી અને પરના લક્ષી અયમ સ્વયં દેખો અયમ સ્વયં આ સંસારી સ્વયં आप मिथ्याद्रुपंता हुआ स्वयं अपराधी जरिए पर नो दोष नहीं. આવું એ પંડિત આવ્યો તો પહેલા એકની સાલમાં અપરાધ આ કર્યો આવ્યું ગાથા એક વાતની આવી છે નહીં આ ક્યાં આવ્યું એવો પાક આ તો ઉત્તર દેતા આવડે નથી મારા ગભરા લાગે ને એ છે આત્મામાં કંઈ પણ રાગ દ્વેષ વાસના મિથ્યા ભ્રમ જ્ઞાન થાય એ આપ સ્વયં અપરાધી થઈને એટલે કે મિથ્યાત્રુ પ્રણમતા હોવા એ તો શબ્દ મિથ્યાત્રની વાત છે. આનંદને ભૂલી જ્ઞાન સ્વરૂપ ચૈતન સૂર્ય પ્રભુ એને ભૂલીને પોતે જ ભૂલો પીડ્યો ભૂલને ઉભી કરે शुद्ध स्वरूप के अनुभव से भ्रष्ट रहेंगे. शुद्ध भगवान आत्मा ज्ञान ने शांत अनाथ आनंद स्वरूप आत्मा एनाथी भ्रष्ट है. कर्म के उदय से हुआ है अशुद्ध भाव. શું કે છે હવે જરી કે છે કે અહીં બીજી વાત કરી શુદ્ધ ભાવ છે ને એ એનું સ્વરૂપ છે. અશુદ્ધ છે એ નિમિત્તને આધીન કરેલા તે છે એ ઉદય સે હુઆ શુદ્ધ ભાવ વળ્યા પાછો નાખે જો અહીં એવું કે નહીં એ બીજી વાત કે છે કે જે શુદ્ધતા ચિદાનંદ જ્ઞાન મૂર્તિ છે એને તું તારું ન માનતા જે અશુદ્ધ પરિણામ તારાથી નિમિત્તાધીન થઈને થયા એને મારા માને મિથ્યાદ ભાવ તે ઉભો કર્યો એમ કે છે. સમજાણું કાંઈ કર્મ કે ઉદય છે હુવાય અશુદ્ધ ભાવ અહીં ઉદય થી આવ્યું એનો આ બીજું વાત કે છે. અહીંથી તો ના પાડે જરીએ નહીં. અહીં તો કે શુદ્ધ સ્વરૂપ છું પ્રભુ તો જ્ઞાન ને આનંદ વાળો તત્વ છો ને અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ સત શાશ્વત જ્ઞાન ને આનંદનો સંત ચૈતન ત્રણ કાળ ત્રણ લોકના ભાવોને સ્વમાં જાણતા જાણનાર તારું તત્વ એવા સ્વભાવથી ભ્રષ્ટ થયેલો એ કર્મના નિમિત્તથી અશુદ્ધતાને પોતામાં માને એ પોતામાં માને છે તે મિથ્યાત્મનો દોષારો છે. હા સમજાણું કાંઈ હે आप अपराधी हुआ इसलिए मिथ्यात्व प्रणता हुआ है. शुद्ध स्वरूप के अनुभव से भ्रष्ट है. प्रणता हुआ एक बात कही એટલે શુદ્ધ સ્વરૂપ से अनुभव से भ्रष्ट है. પોતાનો શુદ્ધ ચૈતન સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનથી ભ્રષ્ટ છે. આ હું નાયક ચૈતન મૂર્તિ અનાકુ આનંદનો કંદ પ્રભુ આત્મા એવી શ્રદ્ધાથી ભ્રષ્ટ પરણવેલો એ અનુભવથી ભ્રષ્ટ
એ કર્મના ઉદયથી થયેલા પુણ્યપાપના, જો અશુદ્ધ એટલે પુણ્યપાપ ભાવ બે, એ દયા દાન વ્રત ભક્તિ પણ શુભ અશુદ્ધ છે, હિંસા જૂઠું ચોરી એ પણ અશુભ અશુદ્ધ છે, બે અશુદ્ધ છે. શુભ અને અશુભ બે અશુદ્ધ છે. ભગવાન આત્મા જ્ઞાનાનંદ સચિદાનંદ શુદ્ધ સમાન શુદ્ધ છે. એ શુદ્ધ સ્વરૂપના ભાનને ભૂલ્યો, અનુભવથી ભ્રષ્ટ ને મિથ્યાત રૂપે ઊંધી માનતાથી થયો, એ અશુદ્ધ પરિણમને સમજાય છે. આપરૂપ જાણતા હૈ. અહીં ક્યાં સુધી વાત લીધી જોઈએ, બીજી વાત તો ક્યાં ગઈ છે, માનતાની જ વાત લીધી છે. એનો અર્થ એ નથી હો, એ કેટલાક એવો કરે છે કે કર્મના ઉદયથી વિકાર તો થવાનો થશે, પણ એને પોતાના માનવાય દોષ એમ નહીં. એમ વાતો તો પહેલે કઈ નહીં કીધી, પત્રો પણ એવા છે હો. કે કર્મના ઉદયથી થાય એ તો થાય જ, એને પોતા પણ થાય એનાથી વાત નથી લીધી. સ્વભાવથી શુદ્ધ થવું જોઈએ, એમ ન થયું આનાથી અશુદ્ધ તે કર્યું, એને સ્વભાવમાં તું ખતવે છો એ તારો દોષ એમ શુદ્ધ કરવું. સમજાણું કાંઈ? એની ખબર જ નથી, એ ખબર જ નથી શું થાય છે ને શું કરું છું. એને મનથી નિર્ણય કર્યો જ નથી. એ તો એમ ઉગે હાલ્યું જાય છે. શાસ્ત્રમાં કયું કર્મથી થાય, હા કર્મથી થાય. જો ભાઈ કર્મનું કાર્ય તો કરે ને, પણ એ કાર્ય વખતે ત્યારે પોતાનું માનવા નહીં, પણ એને કરાયું પછી પોતાના માનવાની પ્રશ્ન ક્યાં રહ્યો? સમજાણો? કર્મના સંગમાં તે વિકાર પોતે કર્યો અને તું કહે છે કે એને કરાયો તો બે દ્રષ્ટિ થઈ ગયા. અહીં તો એને કહે છે કે ભાઈ તારું સ્વરૂપ તો ચૈતન્ય જ્ઞાન આનંદ શાંત સ્વરૂપ થયું. એ શુદ્ધમાંથી શુદ્ધતા કેમ પ્રસરે? પણ તે પ્રશ્ની છે વિકારની દશા, એ સ્વભાવને આધીનની નહીં, એ કર્મના આધીનની તે કરેલી દશા. તારો દોષ પરનો કાંઈ નહીં. એવા દોષને તું સ્વભાવ સાથે મેળવે છો, એ મારા એ તારી મિથ્યાત્વની મોટી ભૂલ એ બતાવી છે. સમજાય છે કાંઈ? સમજ માટે ને ભૈયા થોડી ગુજરાતી ભાષા હે. પુસ્તક આપે ને પુસ્તક છે. આત્મા જો અત્યારે ઘણું ઊંધું ચાલે છે. કર્મને લઈને આમ થાય, કર્મને લઈને આમ થાય, આ લખ્યું કે જો, પણ પહેલી ના પાડી કાંઈ પણ પરનો દોષ નથી. પણ હવે અહીં જે કહેવું છે બીજી વાત કેવી છે કે શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાનાનંદ સ્વભાવ તારો, એને ભૂલીને ભ્રષ્ટ થઈને જે નિમિત્તને આધીન તારા પરિણામ થયા, એને ટીકાળી સ્વભાવમાં મારા કેમ માન્યા, એ તારી ભૂલ છે. સમજાણું કાંઈ? સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે ને? સમજાણું કાંઈ? એ જ્ઞાનના તેજ પ્રભુ, શુદ્ધતાના પ્રકાશની મૂર્તિ પ્રભુ આત્મા, એવા શુદ્ધતાના ચૈતનના શાંત રસના અનુભવથી ભ્રષ્ટ થયેલો, નિમિત્તના લક્ષ્યે ઉત્પન્ન કરેલા તારાથી ભાવ, એને ટીકાવ સાથે એકપણું માને તો એ તારી મોટી મિથ્યાત્વની ભૂલ છે. સમજાણું કાંઈ? है कि नहीं? उसमें क्या समझते बाहर से? देखो कर्म के उदय से हुआ, देखो आया कि नहीं? भाई कथन से एम को, कथन से एम को, एम नहीं કે તો પેલું કતરતી તો ના પડી છે. કરને કારણે થોડો પણ દોષ નથી.
પણ તારે કારણે થયેલો દોષ એ ત્રિકાળ સ્વભાવ શુદ્ધની હારે તું ખતવે છો કે આ મારા છે એ તારો મિથ્યાત્વનો દોષ છે. તારો શુદ્ધ જ્ઞાનાનંદમાં ભૂલીને થયેલા ભાવ એને ત્રિકાળ સ્વભાવમાં એને માને છો એ તારી મિથ્યાત્વની ભૂલ એ શુદ્ધ નહીં. સમજાણું કાંઈ? હા, શુદ્ધ 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 ભાવ, શુદ્ધ ભાવથી આ થાય. હા, કર્મના ઉદયથી થયેલા ભાવ એને તું પોતાના जानता है. इस प्रकार अज्ञान का अधिकार होने पर देखो ये प्रकारे अज्ञानનો અધિકાર થયો, ચિદાનંદ અધિકાર ન રહ્યો. સ્વરૂપના ભાન વિના ઉત્પન્ન કરેલા અનુભવથી દ્રષ્ટ એની જ વાત કરનાર. અન્ય દ્રષ્ટિની જે રીત થાય એ તો નબળાઈનું જ્ઞાતા દ્રષ્ટામાં જ્ઞાન કરે છે. સમજાય છે? ચૈતન મહાપ્રભુ અણાકુળ આનંદના રસનું ધામ એવું આત્મા, એને આત્મા કહીએ ને એમ કે છે ને અહીંયા જ્ઞાન, એ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી અવસ્થાના અંશમાં ઉપાડ્યું છે ને સંસાર અવસ્થામાં એ જેટલો દોષ કરે છે એમાં પરનો કઈ વાંક એક વાત, અને એ દોષ કરે છે એને તું માને છો એમાંય પણ પરનો કઈ દોષ. એ દોષને ત્રિકાળી ન્યાય ભાવમાં તું મારા છે માને છો એ પણ તારો દોષ છે. તો દર્શન મોહનો જરીય દોષ નથી તો પેલા કહેતા આવ્યા છે. હે હા, સમજાણું કાંઈ? अज्ञान का अधिकार होने पर ये सर्वज्ञ शुद्ध अधिकार न रहो. अबोध सर्पी ये राग द्वेष मोह रूप अशुद्ध परिणति सर्प की प्रकट थाय. बस राग द्वेष मोह सर्प की उत्पन्न थाय है. भगवान आत्मा શુદ્ધ સદાનંદની મૂર્તિ વસ્તુ 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 એને ભૂલીને કરેલા ભાવ પુનપાપ કામ ક્રોધ વિકાર એને ત્રિકાળી શુદ્ધ ચૈતન્યની સાથે આ મારા એમ માન્યા એ તારો અજ્ઞાનનો અધિકાર છે. સમજાણું કાંઈ? અબોધ તરફથી એ અબોધ અજ્ઞાન જ ઉત્પન્ન થયેલી પરિણતિ, અજ્ઞાનની ઉત્પન્ન થયેલી પરિણતિ છે, સ્વભાવની છે. भावार्थ इस प्रकार है. जीव आप मिथ्या दृष्टि होता हुआ देखो आत्मा पोते पोताना स्वरूपने भूली मिथ्या असत दृष्टि करतो थको. आप मिथ्या दृष्टि होता हुआ दर्शन मोहने कारणे नहीं, मोहने कारणे नहीं. पर द्रव्य को आप जानकर अनुभवे कि शरीर मारू, शरीर मने दुखदायक, शरीर मने सुखदायक, पैसा मारा, पैसा मने सुखदायक, आ निर्धनता मने दुखदायक एम परने पोतानु मानीने मिथ्या दृष्टि उत्पन्न करे. समझाणु काई? मिथ्या दृष्टि होता हुआ पर द्रव्य को आप जानकर अनुभवे वहां राग द्वेष मोह वस्तु प्रणति का होना कौन रोके?
એક એક ચીજ તારાથી જુદી. આ મારી બાઈ જુદી હતી 3 સાલમાં. આ મારો દીકરો મારો એટલે શું? એક પરદ્રવ્ય મારું થઈ જાય. આ મારા પૈસા, આ મારું મકાન, આ મારી નોટો, આ નોટી મારી ચાવી નોટો. એ આત્મા વિનાયક ચિદાનંદ સ્વરૂપ પોતાનું છે. એને મિથ્યાતરૂપી પરિણમન કરીને જે ચીજ એનામાં એની નથી એને માનીને મિથ્યાતને રાગ દ્વેષ ઉત્પન્ન કરે. સમજાણું કાંઈ? હા હા હા. જીવાય શું છે આ? શરીર તો આ પોતાનું ખરું કે નહીં ખરું? રહે ત્યાં સુધી ખરું કે નહીં? અહીં રહે ત્યાં સુધી આપવાનું નહીં. અહીં રહે ત્યાં સુધી અને એમાં આબુ કરીને સાફ કરીને હોય મખમલની ટોપી, મખમલના લવિંગા લટકતા હોય. આમ આખું મરદાને શણગાર, એમાં દાગીનાને શણગાર. હાથમાં જોતો મારું શરીર બહુ સારું. ભગવાન સારું ક્યાં ક્યાં હતું? જે એના અસ્તિત્વમાં એની ચરિયાઈથી એની શૈલીની ક્ષણે ક્ષણે એનામાં એનાથી થયું એને તું એમ માની આ પરિણમન, આ અવસ્થા મને હારી લાગી, મારી માની હારી. એ શરીર ક્યાં સારું? હા, સમજાણું કાંઈ? એ છે એ તારી મિથ્યા માન્યતા. હા હા. પરદ્રવ્ય કો આપ જાણકર અનુભવે. અનુભવે એટલે પરદ્રવ્યને અનુભવતો નથી. પરદ્રવ્ય મારા એમ મિથ્યાત્મા તું જાણી રહ્યો છો. હા હા. આ જેટલો કાળ મા બાપ રહે એટલો કાળ મા બાપ એના ખરા કે નહીં? જેટલો કાળ એના ઘરમાં રહે એટલું ઘર એના કાળમાં યાદ આવે કે હા હા અમે જે ઘરમાં રહ્યા એ ઘર વેચાઈ ગયા. કોઈ રીતે પણ એ ઘર લ્યો 50,000 લાખ આપીને જે ઘરમાં રહેતા બાપા એમાં આમ વૃત્તિ બંધાઈ ગયેલા. એ બાયરી મારો એ તારી ઊંધી માન્યતાને લઈને આ મારા એમ માન એ છે નહીં તારા 3 કાળમાં. હા હા હા. સમજાણું કાંઈ? એ છે વસ્તુના શુદ્ધ ચૈતન સ્વરૂપને મારું જાણવું ભૂલી જઈ. જાણું ચૈતન બાદશાહ પરમાત્મા સચિદાનંદ મૂર્તિ પ્રભુ આત્મા એ હું એમ ભૂલી જઈ અને મિથ્યા અસત માનતાની શ્રદ્ધાએ ચડ્યો. કોઈ પણ ચીજ મારી થઈ માન્યા વિના રહ્યો. હા પડખું આમ ફરતું હોય ને હતું. હા મારું શરીર મને કામ થયું, મને કામ આપે છે શું છે? અને આમ પડખું ફરે ને અને અહીં ઓલા પરસેવાથી આવે. પરસેવા રે બીજે બોલા શું કહેવાય કોથાર પલ્લેલો હોય
એમાં તાવ આવ્યો હોય એવું પાણી ઊનું થઈ જાય પહોંચે, ફરવાની શક્તિ રહી નહીં હોય, સ્વીકાર કરે એ છે કેટલી વાર બહુ જ નબળા પડી ગઈ કહે એ ફરતા પર્યાય ન ફરી એ તે મારી છે માની અને એ પ્રમાણે ધાર્યા પ્રમાણે નથી થતું એમ મિથ્યાત્વનો ભાવ ઉભો કરે એમ કે સાંજે હે હા હા તેના હાથ વાત કહેતા એની હાથો વાત કરે આ ખોટો છે માહિતી સમજીને હાથો થાય એ હાથું જ વાત ચાલે છે. નંદભાઈ ये है अरे आप मिथ्या दृष्टि होता हुआ पोते जाते सत्य सुख को भगवान ज्ञान मूर्ति ज्ञाता दृष्टा एवं भाव ने भूलतो परद्रव्य ने आप जानकर ज्ञान ध्यान ज्ञान 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 दिखाय संग में आवे आ मारा आ मारा आ એમ અનુભવે એટલે એમ માને ને જાણે ત્યાં રાજવી મૂર્ખનું અશુદ્ધ પ્રણતિકા હોના કોણ રોકે? ત્યાં તો મોહ વિખ્યાત ને રાજવી થયા વિના રહે જ નહીં. સમજાણો? પરદ્રવ્યનું હું કરું એનો અર્થ થયો કે એને પોતાનું માન્યું. પરદ્રવ્યને સુધારું એનો અર્થ કે પરને પોતાનો માન્યું. પર બગડતું દેખીને અરે રે મને ન આવ્યું એને સુધારતા એ પણ પરને પોતાનો માન્યું. હરખું જ્યાં પચારાદીથી રહ્યું મેં બહુ ધ્યાન રાખ્યું માહિતી આ રોગ આદિ આવતો એ પણ પોતાને પરને પોતાનું જ માન્યું છે એમાં. સમજાણું કાંઈ? લોકે વિદ્યા નથી અજ્ઞાન છે. હા હા આ તારું તત્વ એ પણ મલિન પરિણામથી પણ ભિન્ન આપ્યું એમ કેવું છે ને એવું સર્વ શુદ્ધ ચૈતન જોત તારી ચીજ એને આ તારી ચીજમાં એ નથી એમાં તો છતાં મારા કર્મ મેં બાંધ્યા કર્મ એવા મારે ભૂલો. અરે કર્મ પણ ચીજ તારી નથી અને એના ફળ તરીકે અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી પણ તારી નથી. એવીને મારા તરીકે માનીને રાગદ્વેષને અનુભવવા એ તારી પોતાની ભૂલ છે. તો ઝાઝા પૈસા હોય તો હું ફરે કે નહીં વાપરવા માટેની ભાઈ એમના છોકરાને વાત કરી નથી. એ 5-5 લાખની સજા છે, 10-10 લાખની. એ પ્રણભાઈ હા ભાઈ જયારે જરૂર પડે ને હોય પૈસા તો કામ આવે એમ નથી કેતા. ભાઈ હોય તો કામ આવે, ન હોય તો હું કામ દુનિયામાં નાખવા જેવું બહાર હોય તો કામ આવે. સમજાણું? પણ શું કામ આવે? તારા છે જ કામ આવે.
આવી પણ ગુમરા હે તે કાંઈ ન હોય પણ કંદરો બંદરો પહેરતા જજો ને ઘોડિયામાં રાખવું કદાચ કોઈ ખવાઈ જાય એના પૈસા રહેશે. હા એટલે જ રે એ હતું કરું બે તો રે હાંકડી માંગી નાખે કદાચ કોઈ બધું જાય તો ઓલા છે કોઈની દુકાને જઈને જઈજો ભાઈ બધું ખવાઈ ગયું આવે હે હા આ કે છે કે ભાઈ એ ચીજ છે મારી માની મેં રાખીને તો મને હવે સગવડતા થઈ, મેં ન રાખી તો સગવડતા એ કે છે માની પરને મારી એ તારી ભૂલ છે. હા એની સગવડતા શું કે છે એમ કે કાંઈ. હા 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 ભાઈ ગુંજામાં પછી પડ્યા હતા આખા માર્યા કરે તમે લ્યો સમજાણું. હા જોતું હોય ત્યારે પૈસા મારા હતા કાઢ્યા બાયડું બાયડું ઓલામાં રાખતી ખબર છે કેવડ હોય ને શું અત્યારે ક્યાં છે ઉત્તરાયણ એટલે હોય ને દોણા બધા જૂના થઈ ગયેલા ચૂલા ઉપર એક હોય એના પર પડશે ખાંડકી મૂડી ક્યાં રાખે એના કોણ કોણ લેવા જાય ત્યાં જરૂર હોય તો હે આ બધી ખબર છે મને બધું આ કરી જોયેલું બધું જોયેલું નજરે કરીને એમાં કઈ આ વાત ઓલાની વાત નથી સાંભળેલી નહીં જોયેલી આ બે ખૂબ બધી એ કઈ છે સમજાણો હે એમ છે કે મને આ ઠીક પડતું નથી આને લઈને એટલે એને પોતાનું માન્યું ને એની ભ્રમણા ઉભી કરી. હા હા કારણ કાળમાં સપને પણ તારા નથી. વસ્તુ જગતની ચીજો તે સપને એક કે અનંત જુદી તારી હોય, તારી હોય જુદી હોય અને જુદી હોય તારી થાય. હા એના ઓળતા અરે દીકરાને સાર્યા પૈસા ખરે કાણે મારા ખસી ગયા એમ કે છે ને ખરે કાણે ખસા આ જોડી મૂર્ખ છે. કોને કહેશો તું કોને પાયા તારા હતા તે પાયા ખસી ગયા કોણ તારા હતા જ ખસી ગયા એનો મીંડો જ મુખોતનો સમજાણું કાંઈ હે નથી લીધી એને આ સદાનંદ નામ સ્વરૂપ છે. હા 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 કોનો કોણ કોનો ક્યાં કરે કોણ કરે શું કરે 14 બ્રહ્માંડના એ અંદર પાઠની અંદર એકલો ચૈતન દ્વંદ્વ આત્મા ખેલી રહ્યો જાણતા એને ઠેકાણે તું બીજા ખેલમાં મારા માને છો. આ મૂળ દોષ બતાવે છે. પછીના રાજદેવ અખીર થાય એ કઈ વસ્તુ નથી, એ તો ગાંઠ ગળી ગઈ થઈ રહ્યું. મૂળ દોષ મિથ્યા છે ઈ અહીં કે છે તારા મૂળિયા પાકા છે સંસારને દ્રઢ કરવાના. હા હવે એને દ્રઢ કરને કે મને રાજદ્વેષ કેમ ઘટતા નથી સમજાણું કાંઈ અને અમારો ભાવ કેમ ઘટતા નથી. પણ ભવના ભાવમાં સંયોગી ચીજ એને તું માન એમાં ઘટે ક્યાં તો સમજાણું કાંઈ. હા હા એ છે શું કે ભાષા જોઈ કે આ પરદ્રવ્યને આપ જાણી જાણે અનુભવે ત્યાં એને મિથ્યાત ને રાગ અશુદ્ધ અવસ્થા હોના કોણ રોકે પણ પોતે કરે એમાં રોકે કોણ એમ કે છે. ઘરનું માનીને કરે એમાં રોકે કોણ
કરનાર પોતે છે ને રોકે કોણ? સમજાણું કાંઈ? કોઈ રોકે નહીં, ઈ રોકે એમ કે છે. અટકવું કરતા કોણ રોકે એમ કે છે? કરે છે પોતે, એમાં રોકે કોણ એમ કે છે. હા હા, इसलिए पुद्गल कर्म का कौन दोष? એ કર્મનો કોણ વાંક એમાં જરીએ કે અમને આ અમને મનાવે છે પોતાનું, એમાં કર્મનો શું દોષ? તું તારી ચીજને ભૂલીને પરને પોતાની માને, એ તારી ભૂલ પોતી ભ્રમણા કોણ રોકે? ભ્રમણા કરને રોકે કોણ? સમજાણું? એ એમાં પુદ્ગલનો જરીએ દોષ, કર્મનો જરીએ દોષ નથી. विदितम भवतु, पुकार कर तो ऐसा विदित हो. कर्द्र बिल्कुल कर्म आदि मने दोष करते નથી. પોતાના સ્વરૂપનું અજ્ઞાન ભાવ એ દોષની ઉત્પત્તિ કરે. વિદિત ભાવ, આ જ્ઞાન આ રીતે પ્રસિદ્ધ ભાવ અને राग आदि सुप्रणित का जीव प्रणमता ऐसो जीव का दोष है. विदित हो कि पुण्य पाप काम क्रोध मारा मानी अशुद्ध अवस्था रूपे जीव થાય છે तो जीव का दोष है. उद्गल द्रव का दोष जरिए नहीं, जरिए नहीं. जानो આગલા વિચાર કુછ है કે નહીં એ વાત કરે. હવે આગલો વિચાર કંઈક છે કે ઉત્તર इस प्रकार આગલા અહીંયા વિચાર है क्या છે કે આટલું થયું એટલું બસ હવે વિવેક થાવ કે જ્ઞાનથી પસરીને વિકાર થાય છે વિદ્યા. હવે એટલું રાખવું છે ત્યાં સુધી કંઈક છે પછી સમજાવવા પૂરતું એટલું નથી. હા હા, એમ કે છે સમજાવવા આ તારો દોષ તારાથી થાય, તારો દોષ તારા, એટલી વાત નથી. તારું તારાથી થાય એમ જાણીને હવે અજ્ઞાન બંધ કરી. કેમ કે તે તારા સ્વભાવને ભૂલી તે કર્યું એને કોણ રોકે? અને હવે વિદિત થાવ કે દોષ મિથ્યાત્મનો પરને મારાનો મેં તે જ્ઞાન થાય, એ અજ્ઞાન નાશ થઈ જાય એમ સિદ્ધ. સમજાણું કાંઈ? अबोध अस्तम यातु मोहराग स्वरूप जो अशुद्ध परिणति उसका विनाश हो. અહીં તો બે વાત કરવી છે. એક તો એ પરને પોતાનું માનવું એ તારી ભ્રમણાને કારણે તે ઊભું કર્યું છે. તો હવે એ નાશ થાવ, સ્વભાવ પ્રગટ થાવ. પાછા કર્મનો અભાવ થાય તો ના, એ પ્રશ્ન નથી અહીંયા આવે. કારણ તે કર્યો, હવે પ્રશ્ન શું છે? આત્મા ભગવાન જ્ઞાનાનંદ પ્રભુ શુદ્ધ સ્વભાવ ભૂલીને ભ્રષ્ટ થઈને કરના પોતાના માનીને ભાવ ઉભો કર્યો. એ વિદિત ભાવ, ઉત્પત્તિનો ભાવ તારો, એ વિદિત જ્ઞાનમાં આવો એટલેથી નથી અટકવું. હવે અબોધમ અસ્તુ અસ્તમ યાતિ, એ અજ્ઞાન આસ્ત થઈ ગયા. મારા શુદ્ધ સ્વરૂપમાં એ નથી એમ ભાન કરીને અસ્થય આત્મ જવા. સમજાણું કાંઈ? હા હા, બે વાત કરી કેસમાં જોઈ. હે જીવ કા દોષ પૂછ્યું નહીં. અબોધમ નો રાગ સ્વરૂપ જીવ અશુદ્ધ પ્રણતિ, અબોધ ભાવ, અબોધ ભાવ, અબોધ ભાવ, જ્ઞાન ભાવ,
ચિદાનંદ શુદ્ધ જ્ઞાન ઘનથી ઉલટો રાગ દ્વેષ મિથ્યા ભાવ, એ બધો અબોધ ભાવ, જ્ઞાન ભાવ, મિથ્યા ભાવ સચ્ચિદાનંદ મૂર્તિમાં એ વસ્તુ નથી. એવો જે અજ્ઞાન અસ્તમયાતું अशुभ प्रणति उसका विनाश हो, विनाश हो. इसका विनाश होने से बोध अस्मि. देखो मैं तो बोध अस्मि, मैं अबोध नहीं, अज्ञान रागदेश मोह नहीं, मैं मोह रागदेश नहीं, मैं बोध अस्मि. चैतन्य तेज ज्ञान मूर्ति भगवान की हूँ. સમજાવવાનું કાંઈ હા વિજ્ઞાન છે ને તે બહુ જ કીધું અહીંયા. બોધ અસ્મિ મેં શુદ્ધ ચિદ્રૂપ અવિનિશ્વર અનાદિ નિર્ગુણ જૈसा हूँ जैसा विद्वान हूँ. मैं तो बोध अस्मि. ज्ञान घन विज्ञान घन चैतन रस એ હું એ અનાદિનો એમ જ છું. સમજાણું કાંઈ આટલી વાત સ્પષ્ટ 2 ને 2 4 જેવી છે. એમાંય વાંધાનું થાય, એ આમ થાય, એ આમ થાય. મોક્ષ સહિત ચારિત્ર કથા થાય, જ્ઞાનાવાન સહિત કેવું જ્ઞાન થાય. આ ઉમા સ્વામી લખે કહો કે પુરસ્કાર પોતે કર્યો ને થયું તો બોલો એની મળાઈ ના થઈ જાય. એની અહીં તો વાંચી નથી થઈ. ધર્મને લઈને થયું નથી, સ્વભાવના ભાનના અભાવે થયું. હું ભાન છું ના થઈ જાય. હમાઈ જાઓ એની વાત કર્મનો હમાવું એ વાંચે નથી. એમ હા 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 સમજાણું કાંઈ. હું ચૈતનના તેજ બોધ ચિદરૂપો અહમ. હું તો જ્ઞાનનું રૂપ મારું છે, જ્ઞાન સ્વરૂપ છું. એ જ્ઞાન સ્વરૂપમાં આ અબોધ ક્યાંથી આવ્યા? એ અંશનો ભાવ જે હતો અજ્ઞાનનો, સદા હું છું, નાશ થઈ જાઓ. અજ્ઞાન નાશ થઈ જાઓ એવી શૈલી આચાર્યને જગતને સમજાવી. સમજાણું કાંઈ. બોધ અસ્તિત્વ એ તો જ્ઞાન સ્વરૂપ ચૈતન શક્તિ રસ. એ ચૈતન શક્તિ સત્વ ચેતન સત્વથી હું છું. એ તો એક વિષયથી પ્રથમ થાય. આ સ્વરૂપને સ્વની બોધ મૂર્તિ પ્રભુને ભૂલી જે પરદ્રય મારા એક સમયમાં પણ નથી, એને માનીને એક સમયનો અજ્ઞાન ભાવ ઉભો કર્યો. વિદિત ભાવ દોષમાં વિદિત થઈ હું બોધ છું. જ્ઞાન સુદાન સ્વરૂપ છું. અસ થઈ જાઓ, ઉત્પન્ન થવું અસ થઈ જાઓ એમ છે. હું જાગ્યો, હું તો આત્મા, હું ચિદ ઘન આનંદ કંદ એવી ચીજથી હું છું એમ જાણતા એ જે વસ્તુ છે એવી કે મેં તો શુદ્ધ ચિદ રૂપ જ્ઞાન રૂપ જ્ઞાન રૂપ જ્ઞાન રૂપ અબોધ એવો જે અજ્ઞાન ને મોહ રાગ દ્વેષ મારું સ્વરૂપ જ નથી. અવિનેશ્વર હું તો નાશ ન થાય એવો અનાદિ અનંત, અનાદિ નિધન. આદિ નહીં અંત નહીં, નિધન એટલે અ નહીં. અણ આદિ અનિધન, આદિ નહીં અનિધન, નિધન એટલે મૃત્યુ નહીં, અંત નહીં. હું આદિ અને અંત વિનાની ચીજ છું. जैसा हूं वैसा विद्यमान हूं. जैसा हूं वैसा विद्यमानी हूं. કોઈ બી કાંઈ એમાં થયું નહોતું.
હા, એવો સચ્ચિદાનંદ પ્રભુ હું છું. જેવો હતો એવો જ વિદ્યમાન, એવો ને એવો છું. સમજાણું કાંઈ? આવું અંતરમાં અનુભવ દ્રષ્ટિ થવી, એનું નામ શુદ્ધ ચીજરૂપ ને પોતાનું માન્યો કહેવાય. સમજાણું કાંઈ? આમ માન્યું એમ નહીં, એ વસ્તુ શુદ્ધ ન્યાયક રાજના ઉત્પત્તિના અંશના ભાવથી રહિત, અબોધથી રહિત બોધ છે. એ હું અનાદિ અગ્નિશ્વર એવો ને એવો એમ છું. એમાં કાંઈ મારી વિદ્યમાનતામાં ઓછપ આવી નથી, થઈ નથી, વિપરીતતા થતી નથી. એવો હું છું. આ એવા ચૈતનના અંતરદ્રષ્ટિમાં આત્માને લેવો, એનું નામ અનુભવને સમ્યક દર્શન કહેવાય. એનો ભાવાર્થ છે.